ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતા હતા તે જ વિસ્તારમાં તેમના જવાન જોત દીકરાની હત્યા થઈ જાય છે અને પોલીસ પુત્રની હત્યાથી ખળભળાટ પણ મચી જાય છે। અંતે આ મામલે પોલીસવાળાનું નિવેદન પણ સામે આવ્યું છે અને આરોપીઓને દબોચી તેમની હેસિયતનું ભાન કરવા માટે ઘટના સ્થળે પણ લઈ જવામાં આવ્યા છે અને તેનું પંચનામું પણ કરવામાં આવ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। કોઈ પણ પરિવારનું સભ્ય છે તેની હત્યા થાય છે ત્યારબાદ તેના પરિવારજનો તે અનેક દુઃખ યાતના અને પીડામાંથી પસાર થતા હોય છે અને જ્યાં સુધી આરોપીઓને સજા ન મળે ત્યાં સુધી તેના પરિવારજનો સતત કોર્ટ કચેરી અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા હોય છે અને જે સમયે કોર્ટ આરોપીઓને સજા ફટકારે ત્યાર પછી આરોપીઓ અને તેમના પરિવારજનો જે તેમની હેંકડી હોય છે તે પણ નીકળી જતી હોય છે, તેમની દાદાગીરી પણ નીકળી જતી હોય છે। કેમ કે જેલ છે, જેલમાં જ્યારે કોઈ આરોપી જાય ત્યાર પછી જ ખબર પડે કે જેલ શું ચીજ છે। ભાવનગરમાં પણ ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 દિવસ પહેલા એક કેવલ નામના યુવક છે તેની હત્યા થઈ હતી અને સંજોગો વસાત આ પોલીસ સ્ટેશનમાં આ કેવલના મમ્મી પોલીસ કર્મચારી તરીકે ફરજ પણ બજાવતા હતા। આ કેવલ છે તે વર્ષ 2018માં તેના હાથથી ખૂન થયું હતું। તે ખૂનનો આરોપી હતો। કોર્ટે તેને સજા આજીવન ફટકારી હતી અને ત્યારબાદ તેના હાઈકોર્ટમાંથી જામીન પણ મેળવ્યા હતા, પરંતુ જે આરોપીઓ છે, જે આરોપીઓમાંથી એકના ભાઈનું 2018માં આ કેવલ છે તેણે ખૂન કર્યું હતું અને તેણે બદલો લેવાની નેમ લીધી હતી અને પંચવટી વિસ્તાર આ ઘોઘા પોલીસ સ્ટેશનમાં આવેલો છે ત્યાં આ કેવલ મેં જે હાયરમાં છરીના ઘા ઝીકી રહેસી નાખે છે અને જે પ્રકારે તમે દ્રશ્યો ઉપર જોઈ રહ્યા છો તે મુજબ આ આરોપીઓ છે તેમને ઘટના સ્થળે પણ લાવવામાં આવે છે, ઘટનાનું પંચનામું પણ કરવામાં આવે છે અને આ મામલે ભાવનગરના પોલીસવાળાનું નિવેદન પણ સામે આવ્યું છે। 2 દિવસ પહેલાં ભાવનગર જિલ્લાના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેવલભાઈ નામના એક યુવાનની હત્યા કરવામાં આવેલી હતી। સમગ્ર મામલે તપાસ કરતાં આ હત્યામાં અર્જુનભાઈ સાઠિયા, ભરતભાઈ સાઠિયા અને ભાર્ગવભાઈ સાઠિયાનો મુખ્ય રોલ હોવાનું જણાઈ આવેલ। ત્યારબાદ ભાવનગર જિલ્લાની એલસીબી, એસઓજી તથા સ્થાનિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આરોપી શોધી કાઢવા માટે જહેમત કરવામાં આવેલી, જેના આધારે ઉપરોક્ત ગુનાના 3 આરોપીઓ આજરોજ પકડી કાયદેસરની અટક કરવામાં આવેલી છે। પ્રાથમિક તપાસમાં એ વિગત ધ્યાનમાં આવેલી છે કે 2018માં અત્યારના જે આરોપી છે એમાંના કોઈકના એક ભાઈનું મર્ડર થયેલું હતું। આ જે કેવલભાઈ છે મરણ જનાર એ 2018ના મર્ડરના ગુનામાં આરોપી તરીકે આજીવન કેદની સજા થયેલી હતી। આમ 2018ની જે મર્ડરનો ગુનો હતો તેનો બદલો લેવા માટે થઈ અને અત્યારના મરણ જનાર કેવલભાઈ ઉપર હુમલો કરવામાં આવેલો હોય અને એની ઈજા દરમિયાન તેમનું મૃત્યુ થયેલું જણાઈ આવે છે। સ્થળ ઉપર આ 3 આરોપીઓ હાજર હતા અને તેમના દ્વારા મારામારી કરી અને મૃતક કેવલભાઈનું મોત નિપજાવવામાં આવેલું છે। આરોપીઓની પૂછપરછ કરી વધુ રિમાન્ડ લઈ વિસ્તારના અન્ય સીસીટીવી કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધરિંગ કરી એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે કે આ સમગ્ર કાવતરું બહાર પાડવામાં કોઈ અન્ય શખ્સો આમાં ભાગ ભજવેલ છે કે કેમ। ધોળા દિવસે હત્યા કરવામાં આવી છે, બ્રુટલ મર્ડર છે, તો કાયદાની વ્યવસ્થા કેવી રીતે જળવાશે? ખાસ કરી આ જે પ્રકારનો ગુનો બનેલો છે એ અંગત અદાવતના લીધે અને કેવલભાઈની સાથે થોડાક વર્ષો પહેલાં પોતાના સ્વજનનું જે મોત થયેલો એનો બદલો લેવા માટેની આ સમગ્ર ઘટના છે, જેથી કરી તાત્કાલિક આરોપીને પકડી એની વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને સમગ્ર ઇન્વેસ્ટિગેશન એ દિશામાં લઈ જવામાં આવેલું હોય છે કે આરોપીઓને ચોક્કસપણે સજા થાય। આ કેવલની જે હત્યા કરી છે તેના 3 આરોપીઓ અર્જુન, ભાર્ગવ અને ભરત સાટિયાને પોલીસે દબોચી લીધા છે અને ભૂતકાળમાં જે પ્રકારે 3 આરોપીઓમાંથી એક ભાઈની હત્યા થઈ હતી તેનો બદલો આ કેવલની હત્યા કરી 3 આરોપીઓએ લીધો છે। જો કે પોલીસે આ 3 આરોપીને દબોચી લીધા છે, ઘટના સ્થળે લઈ ઘટનાનું પંચનામું પણ
કર્યું છે. આમ પોલીસ છે તે લોકોનું રક્ષણ કરતા હોય છે, પરંતુ જ્યારે એક પોલીસના પુત્રની જ હત્યા થાય ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતના પોલીસ પરિવારમાં પણ દુઃખ હોય, કેમ કે પોલીસ એક પરિવાર છે. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા